સુરત પોલીસના કર્મીઓ માવા સિગરેટ ચા નાસ્તો મફતમાં લઈ જતા હતા, પણ પૈસા માંગ્યા તો ચાની દુકાન ચલાવનાર વ્યક્તિને ઢોરની જેમ માર્યો। આ આરોપ લગાવ્યો છે ચાની દુકાન ચલાવનાર વ્યક્તિના ભાઈએ। 4 થી 5 પોલીસ કર્મીઓ યુવકને વાળ પકડીને મારે છે, કારણ કે તેણે પોલીસ પાસે પૈસા માંગવાની હિંમત કરી હતી। જ્યારે આ મામલે અધિકારીને ફરિયાદ કરી તો તેને ગણકારવામાં ન આવી હોવાનો આરોપ લગાવ્યો છે અને હવે આ સમગ્ર કેસ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જાહેરમાં આરોપીઓને ફટકાર્યા હતા। તેનો મામલો હજી સુધી શાંત નથી પડ્યો, ત્યાં તો સુરત પોલીસનો વધુ એક વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। સુરતના લિંબાયતમાં જુલાઈ મહિનામાં એક ટી સેન્ટરના સંચાલકને પોલીસે ઢોરમાર માર્યો હતો। સંચાલકે ન્યાય માટે પોલીસ કમિશનરને અરજી કરી હતી, પરંતુ યોગ્ય ન્યાય ન મળતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। ચાની દુકાન ચલાવનાર વ્યક્તિએ આરોપ કર્યો છે કે 13 જુલાઈએ 4 થી 5 પોલીસ કર્મીઓ તેમની ટી સ્ટોલ પર આવ્યા હતા અને તેમને ઢોરમાર માર્યો હતો। પોલીસ કર્મીઓ તેમના સ્ટોલ પર આવી મફતમાં પાન, સિગરેટ, એનર્જી ડ્રિંક માંગતા હતા, જે આપવાનો ઇનકાર કરતા તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો। સાથે જ અરજદાર મનોજ યાદવ દ્વારા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને 17મી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને અરજદાર શું કહી રહ્યા છે તે પણ સાંભળો। मुझसे 17 बोतल पानी लेके गए थे, फिर 18 बोतल इकट्ठा पानी मांगने की मांग रहे थे। उसका वीडियो है मेरे पास, डॉक्यूमेंट है, सब कुछ है। अगर ये बताइए, अगर हम यूपी छोड़ के गुजरात में आ रहे हैं तो पुलिस वाले को बिना पैसे का खिलाऊं, ये कहाँ का कानून है? अगर आप लोग हमारी मदद कर रहे हैं या हम कल आपके साथ भी ये हादसा होगा, क्योंकि मैंने हाई कोर्ट से FIR किया। पहले तो कमिश्नर साहब के पास FIR किया था, पर कोई सुनवाई नहीं हुई। मैंने जोन 2 में कमिश्नर साहब को पेन ड्राइव भी दिया था, वीडियो भी रिकॉर्डिंग दिया था, लेकिन उन्होंने कुछ अभी तक किया नहीं। इसके लिए मुझे मजबूरन 1 महीने बाद हाई कोर्ट का सहारा लेना पड़ा। हाई कोर्ट तो मैं गया, पर मुझे जान से मारने की धमकी दे रहे हैं डीडी चौहान के पास मैं गया था अपने केस की फरियाद लिखाने। कहा मेरे साथ ऐसा किए हैं, मुझे बेगुनाह मारे हैं। दोस्तों, आप लोग पहले भी मैं वीडियो शेयर किया था आप लोग के पास कि जिस हिसाब से मुझे मारे थे, क्या ये सही है? बिना गुनाह के मैं दुकान टाइम से अपना बंद किया और टाइम से अब मान लो अपना हिसाब किताब कर रहा था मैं। उस वक्त आए, मेरे लड़कों को उठाने लगे, तो मैं उनसे बस एक ही सवाल किया, साहब मेरे लड़कियों को क्यों लेके जा रहे हो? અરજદારનો આક્ષેપ છે કે પોલીસ તેઓના માણસોને દુકાનમાંથી બહાર કાઢે છે અને ત્યારબાદ જબરજસ્તી રિક્ષામાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે। અરજી પરત ખેંચી લેવા માટે ભાડા કરાર માંગી સતત માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ છે તે અવારનવાર ટી સેન્ટર પર આવી માણસોને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જાય છે અને અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવે છે। અરજદાર તરફથી આ બનાવના CCTV ફૂટેજ છે તે પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવતું હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। લિંબાયત પોલીસનો આ મામલો પણ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને આવતીકાલે 21 ઓગસ્ટના દિવસે આ મામલે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ આ પોલીસ કર્મીઓ સામે કેવા પગલાં લે છે તે તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।